તો અહીંયા ચા બની રહી છે. સાહેબ બેસી ગયા છે ખુરચીમાં, એટલે સાહેબને આવી જશે. હાય મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? મજામાં છે? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો રેડી કે હા, હાલો દર્શન કરવા જવાનું કે અમે બધા જઈશું દર્શન કરવા માટે કે તો અહીંયા ચા બની રહી છે. મિત્રો હવે નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ, તો આપણે બધા બેસી જઈશું નાસ્તો કરવા માટે. અને અમારો બટી પણ અમારી જોડે જોડે બેસી ગયો છે નાસ્તો કરવા માટે. તો અત્યારમાં એ પણ થોડુંક કટક બટક કરે છે અને ચોળાફળી પણ એ ધીમે ધીમે ખાઈ રહ્યો છે. જોકે તીખું તો એ ખાતો નથી, પણ તો અત્યારે ખાય છે. પહેલાં કરી લઈશું ભગવાનના દર્શન. મિત્રો તો આપણે હવે બધાને માતાજીએ દર્શન કરીને આવતા રહ્યા છીએ અને હવે પ્લાન બનાવ્યો છે આપણે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા જવા માટે. તો હવે અમે થોડીક વારમાં નીકળી જઈશું. પહેલાં જઈશું ધંધુકા અને ધંધુકાથી જઈશું સીધા સાળંગપુર. તો અમારા સાહેબ હવે સૂઈ ગયા છે, જાગે પછી હવે સાળંગપુર જવા નીકળવી. મિત્રો આપણે BMW પણ થઈ જશે રેડી. હવે આપણા સાહેબ પણ જાગી ગયા છે, એટલે હવે થોડીક વારમાં આપણે ચાલતા થઈ જઈશું. મિત્રો અમે BMW ફૂલ કરાવી લીધી છે અને અમારા સાહેબ બેસી ગયા છે ખુરચીમાં, એટલે સાહેબને આવી ગઈ છે મજા. મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ દાદાના દર્શન કરવા માટે. અને આજે પબ્લિક બહુ વધારે છે, તો આપણે બહારથી જ દાદાના દર્શન કરી લઈશું. દર્શન કરીને તો આવી ગયા મિત્રો, પણ હવે આપણે જઈશું પ્રસાદી લેવા માટે. મિત્રો ભોજનશાળાની અંદર એટલી બધી ભીડ છે ને કે આપણે આવતા તો આવી ગયા, પણ હવે પાછું જવાય એમ છે નહીં, એટલે આપણે પ્રસાદી લેવા તો જવું જ જોઈશે. મિત્રો પ્રસાદી લઈને પછી અમે આવી ગયા છીએ મેળો કરવા માટે. તો મેળાની હવે માણશું મોજ નો હાલે એ. હોળીમાં બેસવું કોને કોને પસંદ છે મિત્રો? આપણે તો બીક લાગે હો. પાર્કિંગ તો જો apa એટલે જ કહું હું.
હાલો મેળામાં કે ચાલો મિત્રો મેળામાં અમે બધા ફરીને આવી ગયા છીએ અને હવે જઈશું આપણે પાછા મંદિર તરફ. મિત્રો હજી એટલી ને એટલી જ ભીડ છે તો આપણે બહારથી દર્શન કરી લઈશું દાદાના. અને આજનો બ્લોગ આટલો જ, મળીએ બીજા બ્લોગની સાથે.